તમામ તાલીમાર્થીઓ, વિદ્યાર્થીઓને આજના સમયમાં દેશ વિદેશમાં ગણિતનો દીવો પ્રગટાવી રહેલા તમામ શિક્ષકો, આજે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. શિક્ષક એ દીવા જેવો છે, જે પોતે બળીને પણ બીજાના જીવનમાં અજવાળું પાથરે છે. આજે તમે જે શાળાઓમાં ભણાવો છો ત્યાં બાળકોના ભવિષ્યનો પાયો મજબૂત કરજો. તમે ફક્ત વિષય ન ભણાવો, શિક્ષકનું ફક્ત પુસ્તક ભણાવવાનું કામ નથી, પણ બાળકોમાં સંસ્કાર, મૂલ્યો, માનવતાનું સિંચન કરો. તમે જ્યાં પણ છો એક શ્રેષ્ઠ અને પ્રેમાળ શિક્ષક તરીકે ઓળખાવો, એ જ આપને આજે સંદેશ છે. તમારા જ્ઞાનનો ખૂબ ફેલાવો કરો. કહેવાયું છે કે વિદ્યા ધનમ સર્વધનમ પ્રધાનમ, જે વાપરવાથી હંમેશા વધે છે, જ્યારે અન્ય કોઈ પણ ધન છે વાપરવાથી હંમેશા ઘટે છે. તમારામાંથી ઘણા શિક્ષક તરીકે જોડાયા હશે, કેટલાક વિધિવત જોડાયા નહીં પણ હોય. આવા તાલીમાર્થીઓ કે જેઓ આજે શાળા કોલેજમાં નોકરી નથી કરી રહ્યા, હું તેમને પણ એટલા જ ગૌરવ સાથે શિક્ષક ગણું છું. શિક્ષક બનવા માટે કોઈ શાળાની ચાર દિવાલ કે નોકરીના પત્રની જરૂર નથી હોતી. તમે તમારા પરિવારમાં, બાળકોના ઘડતરમાં, પાડોશમાં કે સમાજના કોઈ પણ વળાંકે જ્યારે કોઈને સાચો માર્ગ બતાવો છો, જીવનનો કોયડો ઉકેલવામાં મદદ કરો છો, ત્યારે તમે એક શ્રેષ્ઠ શિક્ષક જ છો. વર્ગમાં તમારા આગમનથી બાળકોમાં ખુશી થાય અને તાસ પૂર્ણ થતાં વધુ ભણવાની જિજ્ઞાસા થાય તેવું કાર્ય કરો. વર્ગના સૌથી છેલ્લી પાટલી પર બેઠેલા અને ધીમે શીખતા બાળક પર વિશેષ સ્નેહ રાખજો. ચોપડીના પાના ભણાવવા કરતાં બાળકના હૃદય સુધી પહોંચવું વધુ જરૂરી છે. તમે સૌએ અનુભવ્યું હશે કે બાળક શાળામાં આવે ત્યારે ધીમી ગતિએ ચાલતું આવતું હોય છે, પણ જ્યારે સાંજે બેલ વાગે ત્યારે દોડીને ઘરે જાય છે. આ ક્રમને તમારે ઉલટાવવાનો છે. એ જ સાચો શિક્ષક. આપણું ગૌરવ ગીજુભાઈ બધેકાએ વાર્તાના પ્રયોગ દ્વારા આ કાર્ય કર્યું હતું, તેને આજે આપણે યાદ કરી અને નમન કરીએ. જ્ઞાન અને સંસ્કાર આપવાનું કાર્ય ક્યારેક ક્ષેત્ર પૂરતું મર્યાદિત નથી હોતું. તમે જ્યાં પણ છો ત્યાં તમારા શૈક્ષણિક વિચાર અને મૂલ્યોથી સમાજને સિંચતા રહો, એ જ સંદેશ છે. જે તાલીમાર્થીઓ ડીએલએડ ટેટ પરીક્ષા પાસ કરવાની તૈયારી કરી રહ્યા છે, તેઓ આગામી સમયમાં સફળતા મેળવશે જ, તેવી તેમને પણ શુભકામના પાઠવું છું. ગુરુ પૂર્ણિમાના શુભ દિવસે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમને સૌને ઉત્તમ સ્વાસ્થ્ય, સુખ અને શિક્ષણ ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવાની શક્તિ આપે. તમે જ્યાં પણ છો તેજસ્વી રહો અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવતા રહો. તમામ તાલીમાર્થીઓ, શિક્ષકોને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.